તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છે પાર્ટી? મજામાં ને મજામાં જશો. તો અત્યારે સવારમાં આપણે જાગી ગયા છીએ ને આજે છે 14 તારીખ ને ઉત્તરાયણ. તો બધા મિત્રોને ઉત્તરાયણની શુભકામનાઓ અને જય માનધાતા. આજે માનધાતાનો જન્મદિવસ થયો હતો 14 તારીખ. તો હાલો આપણે પછી જવાનું હોય ચોટીલા સાઈડ, તો નીકળીએ. તો અત્યારે તૈયાર થઈ ગયું આ ભાઈ આપણી ફટાકડી રેડી. તો હાલો જવા દઈએ. હું તાર નામ શું છે? બંછી. હે બંછી તાર નામ ન ખબર? ક્યાં વાગ્યા બનાવી? આમાં ભીખુ બાડવાન એને લાગે છે ને. હે મયુર હાલ હાલ હવે આ મારી જૂની ફટાકડી પડી છે, જોઈ લો. ચાલો હવે આપણે નીકળીએ છીએ ચોટીલા જોવા મળે. અહીંયા જઈને પતંગ ઉડાડશું આપણે. જો ખોડીદાન શું આ રોલો પાડીને ક્યાં ભાગ્યો? લગનમાં કોના માસીન છોકરીને લગનમાં ત્યાંથી જો નવરો થઈ જાય ને તો આવી ચોટીલા રેડી. યાર કેટલા વાગે નીકળ્યો એ પ્રમાણે ફોન કરી દેતો. હું અહીંયાથી 3 વાગે આવું, 5 વાગે અહીંયા પહોંચું ને તમે કહો હાલો, એ નો મેળે મોટા ના. અહીંયા જઈને હું તને ફોન કરીશ એટલે આવી જ જાય, નીકળી જાય. રેડી રેડી હાલો હાલો મિત્રો જવાઈ ગયો તારે. અત્યારે આપણે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે. રિક્ષા જો સામે જાય, થોડી દાસ આપણે. આપણે નીકળી ગયા કલાકે ઉભા છે. કલાકે જઈને પછી આપણે એમને મળી અને આજે આપણે જવું છે લગ્નમાં. લગ્નમાં તો એવું એક જો નવરો થશે ને તો ચોટીલા જઈશું ચંદ્રેશની પાસે લગ્ન પછી ઘરે વયા જઈશું. ચાલો આપણે પહોંચીએ ચંદ્રેશભાઈ. તો દોસ્તો અત્યારે આપણે હાઈલા જાય છીએ ચોટીલા. તો આવી જાજો, આજનો પ્રોગ્રામ ચોટીલાનો છે. જો જાય બનાવીની રિક્ષા લઈને અને આ આપણી રિક્ષા. તો જોંગો મયુરભાઈ એમ જો લાગે આખા ગામની ટાઈટ બને તો ટાઈટ હો ટાઈટ. તો ચાલો આપણે હાઈલા જાય ચોટીલા, પતંગ ઉડાડશી. તો મળીએ ડાયરેક્ટ ચોટીલા. Was it all in vain? My world revolved around you, now it's trapped inside the pain. Maybe I should stay in the dark after you had it to a place too far away. All those crazy thoughts are going through my mind. તો અત્યારે આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. તો અહીંયા કણે જો બનેવીની પતંગ ઉડાડે છે. હા બનેવી આમાં હાય કરી દો. આ રે છેડલી બોલ તો કાલે કઈ કામ આપણે ચોટીલામાં ફરવા જવાનું છે. તો અત્યારે આપણે ક્યારે પહોંચ્યા? 12 વાગે પહોંચ્યા છીએ અને હવે પતંગો લાયા અહીં
અમે લાયા નતા. આ લાયા હતા 4-5 પણ તૂટી જાય. આ શાયરી લખેલી તોડી નાખી. આમાં લખેલી છે પણ એમાં કાંગરા તૂટી ગયા ને પતંગ મેં ફાડ નાખી છે. હા 4-5 પતંગ કાપી છે હજી તો હાલો હવે પતંગ ઉડાડવી પછી કાપીને બીજું વિચારશું. તો અત્યારે આપણે પતંગ ઉડાડતા ઉડાડતા વાગી ગયા 4 અને મયુર ને જોવા બંને ઉડાડે પતંગ. આગી મેં એવો માહોલ નથી ઉત્તરાયણ જેવો સમજ્યા. તો અત્યારે હજી આપણે ચા પાણી પીને બેઠા છીએ અને पतंग उड़ाड़ी. हाथ में थोड़ा सा मेरे को लग गया है, दोनों हाथ में लगा है, ज्यादा नहीं लगा है. क्या उड़े पतंग आपड़ू? आ कुमरा खाई आपड़ू है ना? ना आम ठेठे एमने लो कपाई गયું એમને કપાઈ જાય તારે બીજું શું હોય. હાલો દુકાને જાતા આવી તો બીજું શું હોય. હમણાં ખોડાને બોલાવી લેવી હવે. ના ના તો જય જામુન માં થઈ ગયું મસ્તી ના ફેરકા થઈ ગયા. ચાલો એવું તો વાગ્યા રાખેલો હું બૂટ પહેર લઉં. તમે પતંગ ઉડાડું આવું. તો ચાલો મિત્રો અત્યારે હવે આપણે નીકળીએ છીએ મોરબી જોવા માટે. હું ને મયુર અને આવે બેન અને ફુવા રોડે ઉભા તો આયલા જાય ચારે ચાર. તો આજ તો પતંગ ઉડાઈ રહી છે ને મયુર ફૂલે ફૂલ નથી હું પતંગ તો પતંગ જ ના ચગ્યા મિત્રો મારાથી તો ચગ્યા હતા એક બે લૂટેલા પણ હાથમાં લીટા જો પડી ગયા એમ જો તો આંગળામાં. હું પતંગમાં પવન નું ખેંચે એવું ને એટલે સમજ્યા તો આ બધું લોહી બોય નીકળી જાય. તો બાકી જો અત્યારે પતંગ બહુ ઉડતા નથી. ઉડે તો હે પણ ઉપર જવું પડે તો દેખાય. હાલો હવે મયુર મોરબી જઈશું કે હાલો. આપડી પાસે આવું હોન્ડા હતું નહીં દઈ દીધું પાછું લેશું એકાદું. નકરા ઘૂસવાડા થયા ને દોરીમાં. તમને એમ છે કે આ પતંગ ઉડાડ્યું દેખાડ્યું નહીં. હું દેખાડે એ બધું આમ ઓલું થઈ જાય એમ. તડકો હતો એમાં બીજું તડકો એવો હતો ને કોણ ફિરકી પકડે અને કોણ દોરા ફોન ના એક તો ઓલા દોરાના ઘૂસવાડા એવા થતા હતા એમ. એટલે મોબાઈલ કેને પકડવો અને છોકરા આ નો ગાય એકઈ ના બધું ગોટા ચડે એમ. તાબુય નાનું બધું લોચા વાળું થયું હતું. એટલે હરખું ઉડા જ નહીં. આગે મેં બહુ માહોલ નથી આયા કણે ચોટીલામાં માહોલ છે જ નહીં આગે મેં ઉત્તરાયણ નો. મોરબીમાં તો પતંગ જ ન ઉડતા. તો હાલો હવે અત્યારે મોરબી નીકળીએ. ચાલો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મોરબી જવા માટે અને આ રહ્યો આપણે ચોટીલા વાળો હાઈવે. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ આપણે ઘરે અને આ તો ઘોડો આવી ગયો છે અને આપણે અત્યારે પહોંચ્યા છીએ 8:15 થઈ ને થઈ હા 8:15 થઈ છે અને આપણે આવી ગયા ઘરે ખાઈ પીને અત્યારે બેઠા છીએ બરોબર. તો હવે આપણે આ કણે હે ને બ્લોગ એન્ડ કરવાનો છે બરોબર, એડિટ કરવાનું છે. અને બાબુડો તો આજ અમદાવાદ ગયો નહીં, બાબુડો અમદાવાદ ગયો હે અને કાલે બધા જોઈ લો કેવા લાગે રૂડા રૂપાળા લાગી ને આ કેવો લાગે. હું તો આજે કાળો થઈ ગયો કારણ કે ધૂળ ઉડી ને નકરી થાન વાળા રસ્તે ગયો તીમ ને. અને આપણે જ્યાં ચોટીલા હું એકલો હોત ને તો આવત થાન થી લગભગ 18 કિલોમીટર જ થાત. હા 18 જ થાય. હોયરો રસ્તો પડે ડાયરેક્ટ ચોટીલા. હા
તો ચાલો મિત્રો, અત્યારે હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. કાલે ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી.